નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે જે ત્રિમાસિક કસોટી જે પરીક્ષા આપણી સ્ટાર્ટ થઈ રહી છે, ચાલુ થઈ રહી છે ઓગસ્ટ 2026, ધોરણ 4 વિષય છે અંગ્રેજી. કુલ ગુણ એમના છે 40, જેમની તારીખ છે 24/8/2026. એમનું પ્રેક્ટિસ પેપર આપણે જોવાનું છે. કોનું? તો કે ધોરણ 4 વિષય અંગ્રેજી વિષયનું જોવાનું છે. તો જોઈએ, જો પ્રથમ ત્રિમાસિક કસોટી 2026-27 ધોરણ 4, જેમાં પ્રકરણ જે ચેપ્ટર યુનિટ આપણને આપેલા છે એ કયા પૂછાશે? તો કે 1 અને 2. જેમના કુલ ગુણ કેટલા રહેશે? તો કે 40 માર્કનું પેપર રહેશે અને સમય છે બપોરે 11 થી 1. તારીખ છે 24/8/2026 અને વાર છે સોમવાર. બરાબર. ચલો આપણે જોઈએ ક્વેશ્ચન કેવું આપણને સવાલ પૂછી શકે એના વિશે આપણે થોડીક જાણકારી મેળવીએ. તો ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન નંબર 1 જોઈએ. સ્ટડી ધ પિક્ચર, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એને જોવાનું છે અને અહીંયા ઓપ્શન્સમાં આપેલા હશે. જો અહીંયા નીચે આપણને ઓપ્શન્સ આપેલા છે ને એમાંથી જ આપણે સાચો જવાબ શોધીને લખવાનો છે. ક્વેશ્ચન નંબર 1, પ્રશ્ન નંબર 1, હાઉ મેની ટીચર્સ ટેબલ આર ધેર? ટીચરને બેસવા માટેનું જે ટેબલ જે છે અહીંયા જો આપણને દેખાય છે. ટીચર અહીંયા ટેબલ ઉપર આગળ બેસે ને, જે પોતાની બુક્સ હોય, તમે બધા હોમવર્ક કરીને આવો તો એ બધી બુક્સ લઈને મેમ આગળ જાય. અહીંયા જો મેમને ચોક રાખવાનો, ડસ્ટર રાખવાની, પોતાનું પુસ્તક રાખવાની જે જગ્યા હોય ને ટેબલ, એ કેટલા આપણને આપેલા છે? ટીચર્સ ટેબલ, શિક્ષકનું જે ટેબલ છે એ કેટલા આપણને આપેલા છે? તો કે ડી. જવાબ નંબર ડી આવશે. તો શું આવશે અહીંયા? 1. આપણને એક જ અહીંયા ટેબલ દેખાય છે ને, બરાબર. બીજું છે, હાઉ મેની લેગ્સ ડઝ અ ડેસ્ક હેવ? ડેસ્ક એટલે ટેબલ. અહીંયા જો આપણને ટેબલ દેખાય છે, ખુરશી સોરી ટેબલ છે, એને કેટલા લેગ્સ, કેટલા પગ હોય? તો કેટલા પાયા હોય એને? તો સિમ્પલ જવાબ છે. શું જવાબ આવે? 4. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ટેબલ હોય તો એને કેટલા પાયા હોય? તો કે 4 પાયા હોય. તો અહીંયા આપણે શું જવાબ આવે? 4. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા આપણને આપેલા છે, જો અહીંયા ઓપ્શન્સમાં આપેલા હોય ને એટલે આપણો જવાબ કેવો હોય? ત્યાં ને ત્યાં જવાબ હોય. ખાલી થોડુંક મગજ દોડાવવાનું અને એમાંથી આપણે જવાબ શોધીને લખવાનો હોય. તો પહેલો સવાલ છે, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીંયા આપણને 3-4 સ્પેલિંગ આપેલા છે, એમાંથી જે સાચો સ્પેલિંગ હોય ને એ આપણે જોવાનો. તો જોઈએ, આ બુકનો સ્પેલિંગ સાચો છે? નહીં, ખોટો છે. આ બુકનો સ્પેલિંગ સાચો છે? નહીં, ખોટો છે. BOOK બુકનો સ્પેલિંગ સાચો છે? હા. તો એના ફરતે જો આપણે ચોરસ કર્યું છે અથવા તો તમને અહીંયા કાઉન્સ આપેલો હોય તો એમાં તમારે લખવાનું કે ઓપ્શન નંબર સી. બરાબર. હવે આ બુકનો સ્પેલિંગ સાચો છે? નહીં, ખોટો છે. કેમ? તો કે આમાં બી પછી 3 વાર ઓ લખેલું છે, જ્યારે BOOK આવે ને તો આ પણ સ્પેલિંગ કેવો છે? ખોટો છે. ક્વેશ્ચન નંબર 2, બીજા સવાલ તરફ આપણે આગળ વધીએ. ધ ઓપોઝિટ ઓફ હોટ ઇઝ? ઓપોઝિટ એટલે વિરોધાર્થી શબ્દ. કોનું? તો કે હોટનું વિરોધાર્થી શબ્દ. હોટ એટલે ગરમ, ગરમનું વિરોધાર્થી શબ્દ શું થાય? તો કે ઠંડુ. તો ઠંડુ આપણને શું લખેલું છે? કોલ્ડ. ઓકે. ક્વેશ્ચન નંબર 3, કમ્પ્લીટ ધ વર્ડ. અહીં આપણને જો સ્પેલિંગ આપેલો છે, 2 અક્ષર આપેલા છે TA. તો હવે આગળનું આપણે શું કરવાનું? તો કે સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે. તો જોઈએ, યુઝ ફોર સ્ટડી, જે આપણા આખો દિવસમાં જે સ્ટડી આપણા ભણવામાં પણ ઉપયોગી છે. તો જોઈએ શું છે? TABER, ટેબર એવું બને કાંઈ? ન બને. TABLE, ટેબલ બને? હા, જવાબ સાચો છે. જો TABLE પછી આપેલું છે તબલા. TABLA અને શું વચાશે? તો કે તબલા. પછી TABEL, તબલે. એવું વચાય ને? તબેલ એવું કઈ વચાય? નો વચાય. તો અહીંયા શું જવાબ આવશે? ટેબલ. ઓકે. ક્વેશ્ચન નંબર 3, મેક અ પેર ઓફ ઓપોઝિટ્સ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જોઈએ આપણને અહીંયા બ્રેકેટ્સ, કાઉન્સમાં આપણને ઓપોઝિટ અમુક વર્ડ્સ આપેલા છે. તો જોઈએ, પહેલું છે વોટ, ક્લોઝ, ઓપન અને કોલ્ડ. વોટ એટલે ગરમ, ક્લોઝ એટલે આપણી નજીક, ઓપન એટલે ખુલ્લું અને કોલ્ડ એટલે ઠંડુ. તો પહેલું આપણને આપેલું છે હોટ. હોટ એટલે શું થાય? તો કે ગરમ. તો ગરમનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે કોલ્ડ. તો અહીંયાથી લખી દેવાનું COLD, કોલ્ડ. બીજું આપણને આપેલું છે ક્લોઝ. ક્લોઝ એટલે બંધ. હવે એનું વિરોધાર્થી શું થાય? તો કે ખુલ્લું. વિરોધાર્થી ખુલ્લું. તો અહીંયા શું આવશે? ઓપન. ઓપન એટલે શું થાય? ખુલ્લું. તો અહીંયા શું આવે? OPEN, ઓપન એટલે ખુલ્લું. જો અહીંયા જ આપણા જવાબ બધા આપેલા છે તો અહીંયાથી જ આપણે શોધીને લખવાના છે, તો આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. આગળ વધીએ.
જો અહીંયા જે ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ધોરણ 3 થી લઈને 8 ધોરણ સુધીના પ્રેક્ટિસ પેપર જેમના કુલ ગુણ છે 40, એમની ફી છે માત્ર ને માત્ર 25 રૂપિયા. જો કોઈને PDF જોઈએ આ પેપરની તો એમની ફી છે માત્ર ને માત્ર 25 રૂપિયા પે કરવાના છે અને જવાબ સાથે જોઈએ તો એ પણ મળી જશે. જો કોઈ શિક્ષક મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે તો તેમને તેમની સંસ્થાના નામવાળા લોગોવાળા પેપર પણ જોઈએ તો એ પેપર પણ મળી જશે. વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, પ્રશ્ન નંબર 4, આન્સર ઇન વન વર્ડ. એક જ ખાલી શબ્દમાં આપણે જવાબ લખવાનો છે. જો અહીંયા આપણને ઓપ્શન્સ આપેલા છે, કાઉન્સમાં દેખાય છે, અ ડોગ, અ ચેર, અ બુક, અ ક્લોક અને અ પેન. તો જોઈએ, પહેલું જોઈએ, આઈ હેવ હેન્ડ્સ બટ નો ફિંગર્સ. મારે હાથ તો છે, આઈ હેવ હેન્ડ, મારે હાથ છે, બટ નો ફિંગર્સ, પણ મારે આંગળીઓ નથી. આઈ સો યુ ધ ટાઈમ, તમે એમાં શું જોઈ શકો છો? સમય જોઈ શકો છો. વોટ આઈ એમ, તો હું કોણ છું? તો આપણે સમય શેમાં જોઈએ? તો કે ડોગમાં જોઈએ, કૂતરામાં જોઈએ? ના જોઈએ ને. ચેરમાં જોઈએ, ખુરશીમાં જોઈવી? નહીં જોઈએ. બુકમાં, પુસ્તકમાં? નહીં. ક્લોકમાં, ઘડિયાળમાં આપણે સમય જોઈએ? હા. તો મેમ અહીંયા શું જવાબ આવે? તો કે ક્લોક, ક્લોક. સિમ્પલ જવાબ છે. બીજું જોઈએ, આઈ બર્ક બટ આઈ એમ નોટ અ ટ્રી. બર્ક એટલે શું થાય? તો કે કૂતરાનો જે અવાજ હોય ને એને પણ બર્ક કહેવાય અને ટ્રી ઝાડવું છે ને, ઝાડની છાલને પણ શું કહેવાય? બર્ક કહેવાય. તો એ જે કૂતરાનો અવાજ છે પણ હું અહીંયા હું છાલ તો છું પણ શું નથી? તો કે ઝાડ નથી. આઈ એમ અ પેટ, હું કેવું છું? તો કે હું પાલતું છું. હુ આઈ એમ, હું કોણ છું? તો કે ડોગ, કૂતરો. જો અહીંયા આપણે કીધું છે બર્ક. બર્ક એટલે આપણે અહીંયા ટ્રી નથી એટલે આપણે વિચારી શકીએ કે અહીંયા એ જવાબ નહીં આવે. ટ્રી એટલે બર્ક એટલે શું થાય? તો કે ઝાડની જે છાલ છે ને એને પણ શું કહેવાય? બર્ક. અને બીજું શું ને કોને કહેવાય? તો કૂતરાનો અવાજ છે ને એને પણ બર્ક કહેવાય. તો આપણે બી અત્યારે યાદ રાખવાનું, કૂતરાના અવાજને પણ બર્ક કહેવાય અને જે ઝાડની છાલ છે એને પણ બર્ક કહેવાય. તો અહીંયા તો આપણને કીધું છે આઈ એમ નોટ અ ટ્રી, પણ હું ઝાડ નથી એટલે એ તો ઓપ્શન વયો ગયો આપણો કે ટ્રી જવાબ નહીં આવે. આઈ એમ પેટ, તે હું પાલતું છું. તો શું આવશે જવાબ? ડોગ. ત્રીજું આપણને આપેલું છે આઈ હેવ 4 legs, મારે 4 પગ છે, બટ આઈ કાન્ટ વોક, પણ હું ચાલી શકતું નથી. મારે પગ તો છે 4 પણ હું ચાલી શકતું નથી. યુ સિટ ઓન મી, તમે મારા ઉપર બેસી શકો છો. વોટ આઈ એમ, આપણે કોના ઉપર બેસી શકીએ? તો કે 4 પાયાવાળું શું આવે? તો આમાંથી જોવાનું, ડોગ આવે, એને થોડા પાયા, તો ચાલીને વયો જાય કે એનું ક્યાંય. ચેર, ખુરશી આવે. હા. તો અહીંયા આપણે લખી દઈએ ચેર, ખુરશી. Question number 5. Look at the picture and complete the paragraph. Use the words given in the brackets. અહીંયા આપણને જો કાઉન્સમાં શબ્દ આપેલા છે એના આધારે આપણે જોવાનું છે. વોશિંગ, પેડ્સ, ટોકિંગ, સ્લીપિંગ, કિચન, વાઇપિંગ, 7, ડ્રિંકિંગ, ઇટિંગ અને રીડિંગ. એના આધારે આપણે અહીંયા જવાબ લખવાના છે. કુલ ગુણ એમના છે 10 માર્ક છે. તો પહેલા આપણે આ ચિત્ર જોઈએ. તો આ શેનું ચિત્ર દેખાય છે? તો કે રસોડાનું ચિત્ર દેખાતું હોય એવું લાગે છે. જો આ લેડીઝ છે, લેડી છે એ શું કરે છે? રસોઈ બનાવે છે. આ ભાઈ જે છે શું કરે છે? તો કે વાસણ ધોવે છે. આ કદાચ છે ને પપ્પા હશે. કેમ? તો કે જોઈએ ને નાની છોકરી એની પાસે રમે છે અને થોડાક યંગ દેખાય છે. જ્યારે આ કેવા દેખાય છે? વૃદ્ધ દેખાય છે ને આપણને. જો અહીંયા બે પાલતુ પ્રાણીઓ પણ દેખાય છે આપણને. પાલતુ હશે એવું કેમ ખબર પડે? તો કે બહારના રખડતા કૂતરા કે બિલાડી હોય એ થોડા આપણે ઘરમાં રાખવી. પાલતુ હોય એ જ આપણા ઘરમાં રહે ને, બાકી તો આપણને કરડી જાય. તો જોઈએ હવે આપણને આમાં શું આપેલું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ખાલી જગ્યા. આ ચિત્ર આપણને શેનું આપેલું છે? તો દેખાય છે આપણને શેનું આપેલું છે? તો કે કિચનનું, રસોડાનું ચિત્ર આપણને આપેલું છે. આગળ વધીએ. ધેર આર, ખાલી જગ્યા, મેમ્બર્સ ઇન ધ ફેમિલી. આ જે આપણને ચિત્ર છે આમાં કેટલા, જે રસોડાનું ચિત્ર આપેલું છે એમાં કેટલા મેમ્બર્સ દેખાય છે? તો ગણીએ આપણે. 1 2 3 4 5 6 અને આ 7. 7 વ્યક્તિઓ છે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે 7 મેમ્બર્સ ઇન ધ ફેમિલી. આમાં મને 7 જે મેમ્બર્સ દેખાઈ રહ્યા છે, 7 સભ્યો દેખાઈ રહ્યા છે. ફાધર ઇઝ, ખાલી જગ્યા, ડિશિસ. જો અહીંયા ડિશિસનું શું કરે છે? ફાધર, એના પપ્પા જે છે એ ડિશિસનું શું કરે છે? જો અહીંયા દેખાય છે ફીણા વેળું છે એટલે શું કરતા હશે? તો કે ધોતા હશે. બિચારા વાસણ ધોવે છે. તો અહીંયા આપણે લખીએ ફાધર ઇઝ વોશિંગ ડિશિસ. તો અહીંયા જવાબ આવશે વોશિંગ.
ધ ગ્રાન્ડફાધર ઇઝ ખાલી જગ્યા એન એપલ. જે ગ્રાન્ડફાધર, હવે આપણને કેમ ખબર પડે કે આ ગ્રાન્ડફાધર જ હશે, એના ફાધર હશે? મેં એમ કીધું એમ કે આ યંગ દેખાઈ રહ્યા છે, જ્યારે આ વૃદ્ધ દેખાય છે ને, ઓલ્ડ વ્યક્તિ દેખાય છે. જો અને દાઢી મૂછ કેવા થઈ ગયા છે, મોટા મોટા વાળ થઈ ગયા છે, અને ધોળા થઈ ગયા છે, અને હજી કાળા છે, એટલે આ યંગ દેખાય છે, આ ઓલ્ડ દેખાય છે. તો એ શું કરી રહ્યા છે? જે એના દાદા છે શું કરે છે? તો કે એપલ ખાય છે. કંઈક ખાય છે ને, એપલ. જો એપલ ખાય છે તો અહીંયા શું લખી શકીએ આપણે? ઈટિંગ. ખાવાને શું કહેવાય? ઈટિંગ. તો અહીંયા લખવાનું ઈટિંગ. આગળ વધીએ. ધેર આર ટુ ખાલી જગ્યા. તો અહીંયા આપણને બે શું દેખાઈ રહ્યું છે? તો અહીંયા જોવાનો પેટ્સ. આપણને અહીંયા પાલતુ પ્રાણીઓ બે દેખાઈ રહ્યા છે. ધ ડોગ ઇઝ ખાલી જગ્યા. જો અહીંયા કૂતરો જે આપણને આપેલો છે શું કરે છે? તો કે બિચારો શાંતિથી સૂઈ ગયો છે, થાકી ગયો છે એટલે સૂઈ ગયો છે. તો આપણો જવાબ આવશે સ્લીપિંગ. ધ કેટ ઇઝ ખાલી જગ્યા મિલ્ક. જો અહીંયા બિલાડી દેખાય છે, મિલ્કનું શું કરી રહી છે? જો અહીંયા બિલાડી દૂધને ચાટતી હોય એવું લાગે છે, એટલે દૂધ પીતી હશે. તો અહીંયા આપણે લખી શકીએ ડ્રિંકિંગ. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. ધ યંગ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ડિશિસ. જો અહીંયા નાની એવી છોકરી જે આપણને દેખાય છે, એ ડીશનું શું કરે છે? જો એના ખભા ઉપર એક કપડું દેખાય છે વધારાનું, અને ડીશ લૂછતી હોય એવું આપણને લાગે છે, તો આપણે શું લખીએ? વાઇપિંગ. ધ યંગ બોય ઇઝ ખાલી જગ્યા અ રીડિંગ. જો અહીંયા આપણને એક સરસ મજાનો યંગ નાનો એવો છોકરો આપણને દેખાય છે, શું કરે છે? તો કે વાંચે છે, રીડિંગ કરી રહ્યો છે. તો અહીંયા આપણો જવાબ આવશે રીડિંગ. ગ્રાન્ડમધર ઇઝ ખાલી જગ્યા ઓન ધ ફોન. જો અહીંયા દાદી દેખાઈ રહ્યા છે, તો એ ફોન ઉપર શું કરે છે? ફોન ઉપર તો આપણે શું કરી શકીએ? વાતો કરી શકીએ ને, ટોકિંગ. તો અહીંયા આપણો જવાબ આવશે ટોકિંગ. ઓકે, આપણા જવાબ જો અહીંયા જ છે, અહીંયાથી જ ખાલી શોધીને આમાં થોડુંક મગજ ચલાવવાનું છે અને અહીંયા જોઈને લખવાનું છે. ક્વેશ્ચન નંબર 6, પ્રશ્ન નંબર 6, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા જો વાક્ય સાચું છે તો આપણે લખવાનું ટ્રુ, જો વાક્ય ખોટું છે તો લખશું આપણે ફોલ્સ. પહેલું આપેલું છે ટોય ઇઝ ધ રાઇમિંગ વર્ડ ફોર બોય. જે ટોય જે છે એનો રાઇમિંગ વર્ડ એટલે કે એનો પ્રાસવાળો જે શબ્દ છે એ બોય થાય. ટોય બોય, ટોય બોય, બંનેના ઉચ્ચાર થોડા થોડા સમાન આવે છે. તો કે હા આવે છે, ટોય બોય, TOY ટોય અને BOY બોય. તો વાક્ય કેવું છે? સાચું છે. તો આપણે શું લખી શકીએ? ટ્રુ. બીજું છે વ્હીલ ઇઝ ધ રાઇમિંગ વર્ડ ફોર ફેલ. જે વ્હીલ છે એનો રાઇમિંગ વર્ડ, એનો પ્રાસવાળો શબ્દ ફેલ થાય. વાક્ય કેવું છે? ખોટું. કેમ? તો કે બંનેના ઉચ્ચાર સેમ થતા જ નથી. વ્હીલ ફેલ ઉચ્ચાર સમાન થતા નથી. તો વાક્ય કેવું છે આપણું અહીંયા? ખોટું છે. ત્રીજું છે ગો ઇઝ ધ રાઇમિંગ વર્ડ ફોર ટુ. ગો નું રાઇમિંગ વર્ડ ટુ છે. ગો ટુ, GO ગો અને TO ટુ. તો અહીંયા જવાબ કેવો આવશે આપણો? સાચો. કેમ? તો કે એના ઉચ્ચાર કેવા છે? સમાન છે. આગળ વધીએ. જો અહીંયા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું આપણને પુસ્તક આપેલું છે. 2 પુસ્તક મેળવવા માટેની કિંમત માત્ર ને માત્ર 350 રૂપિયા છે, જેમાં 50% આપણને ડિસ્કાઉન્ટ છે, એટલે માત્ર ને માત્ર 350 રૂપિયામાં બંને પુસ્તકો તમને મળી જશે. વધુ માહિતી માટે સંપર્ક કરો 7046 22 22 54 ઉપર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ સરસ મજાનો પેરેગ્રાફ છે ને રીડ કરવાનો છે, વાંચવાનું છે, અને અહીંયાથી જવાબ શોધીને આપણે લખવાના છે. તો જોઈએ. ગીતા વેન્ટ ટુ ધ પાર્ક વિથ હર બેગ. ગીતા જે છે, ગીતા નામની છોકરી છે એ જાય છે ક્યાં? તો કે પાર્ક, બગીચામાં જાય છે. શું લઈને? પોતાનું બેગ, ખભા ઉપર બેગ લઈને જાય છે. શી સેટ ઓન ધ ગ્રાસ. તેણી બેસે છે. સેટ ઓન ધ ગ્રાસ, બેસે છે. કેના ઉપર? ગ્રાસ એટલે ઘાસ ઉપર. બગીચામાં તો સરસ મજાનું ઘાસ હોય તો એના ઉપર બેસે છે. એન્ડ ટુક આઉટ અ સ્નેક. અને નાસ્તો, સ્નેક એટલે નાસ્તો બહાર કાઢે છે. બેગમાં નાસ્તો લઈને આવી છે અને બેસે છે ઘાસ ઉપર, અને શું કરે છે? તો કે નાસ્તો બહાર કાઢે છે. શી સો અ કેટ કેશિંગ અ રેટ. તે જોઈ રહી છે. શું જોઈ રહી છે? તો કે કેટ જે છે એ શું કરે છે? તો કે ઉંદરની પીછો કરતી હતી. જે બિલાડી હતી ને શું કરે? કૂતરાને ખાય. કેશિંગ એટલે પીછો કરવો. જે બિલાડી હતી એ ઉંદરડાનો પીછો કરતી હતી. ત્યારે જ્યારે અ બોય ફ્લુ અ રેડ ફ્લેગ એન્ડ સ્લીપિંગ ઓન અ રાગ. રેગ એટલે શું થાય? રાગ વધારાનું જે આપણું કપડું હોય ને એને રેગ કહેવાય.
જ્યારે નાનો એવો છોકરો હતો ને શું કરતો હતો, એને રેડ કલરનો ફ્લેગ બનાવ્યો. આપણે જઈએ ને એટલે શું કરે, બધા નાના નાના છોકરા હોય ને કચરો વીણતા હોય, દેખાય ને આપણને કચરો વીણતા હોય, અને પછી શું કરે, એનું કંઈક ને કંઈક બનાવ્યા કરે. જો ઓલી 2-3 સ્ટીક મળી ગઈ હોય તો આમાં ઢોલકી વગાડતા, ઓલી વધારાની કેન્ડીની સ્ટીક મળે તો આમાં ઢોલકી વગાડતા એવા દેખાય. તો અહીંયા એણે શું કર્યું, વધારાનું એક ચીથડું હતું ને, કપડું હતું, એનું શું કરે છે, રેડ કલરનો ફ્લેગ લઈને આમથી આમ દોડતો હશે. આવું ગીતા ત્યાં જુએ છે. ગીતા સ્માઇલેડ એન્ડ પુટ એવરીથિંગ બેક ઇન હર બેગ. ગીતા હસતી હસતી જોવે છે અને પાછું બધાનું પોતાનું બેગ પેક કરીને પાછી ત્યાંથી વહી જાય છે. તો પહેલું જોઈએ, ખાલી જગ્યા વર્ડ રાઇમ્સ વિથ કેટ. રાઇમિંગ વર્ડ આમાંથી કેટનો ગોતવાનો છે, પ્રાસવાળો શબ્દ. તો જોઈએ, ગ્રાસ છે, રેડ છે, સ્નેક છે અને બેગ છે. તો કયું આવશે, CAT કેટ. તો અહીંયા આવશે RAT રેટ. ઓકે, બીજું છે ટ્રુ ઓર ફોલ્સ. જવાબ સાચો હોય તો સાચું લખવાનું અને જવાબ ખોટો છે તો ખોટું લખવાનું. તો જોઈએ, ધ વર્ડ ફ્લેગ રાઇમ વિથ રાગ. જો અહીંયા ફ્લેગનું રેગ થશે, ફ્લેગ રેગ, ફ્લેગ રેગ. તો અહીંયા શું આવશે, જવાબ ટ્રુ. હા, સાચો છે, FLAGAG. ઓકે, ફિલિંગ ધ બ્લેન્ક્સ. અહીંયા આપણને ખાલી જગ્યા પૂરવાની છે. ગીતા ટુક આઉટ ખાલી જગ્યા. ગીતા જે છે એ શું બહાર કાઢ્યું, તો કે સ્નેક. એની બેગમાં જે નાસ્તો હતો એ બહાર કાઢ્યો ને, તો અહીંયા લખવાનું સ્નેક. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. સ્ટડી ધ પિક્ચર સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ધ ફોલોઝ. અહીંયા આપણને જો અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે તો એ જોવાનું છે અને એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. જો આ ચિત્ર શેનું છે, તો કે આપણે થર્સ્ટી ક્રોનું આપણે નાના એવા હતા ને ત્યારે વાર્તા સાંભળી હતી કે એક તરસ્યો કાગડો હોય, એ પાણીની શોધમાં આમથી આમ દોડતો હોય, મતલબ ઉડતો હોય, પણ એને કંઈ મળતું નથી. પછી એક નાનો એવો ઘડો જોવે, પણ ઘડામાં પાણી ક્યાં હોય, સાવ નીચે હોય. તો એ વિચાર કરે કે હવે મારે શું કરવું આ પાણી પીવા માટે, ત્યાં સુધી મારી ચાંચ તો પહોંચતી નથી. તો એ શું કરે, આજુબાજુમાં પથ્થર પડ્યા હોય તો એને શું કરે, ઘડામાં નાખે અને પાણી પછી શું થાય, ઉપર આવે ને પોતાની તરસ છીપાઈ જાય, પાણી પી લે અને પાછો ત્યાંથી ઉડી જાય. તો જોઈએ, પહેલું આપણને આપેલું છે, who was looking for water. કોણ પાણી શોધી રહ્યું હતું, તો શું આવશે, a thirsty crow was looking for water. નહીં, સોરી, who was looking for water. કોણ પાણી જોવે છે, કોણ ઘડો જોવે છે, તો શું આવશે, a thirsty crow was looking water. કોણે જોયું હતું, તરસ્યા કાગડાએ. બીજું છે, where did the crow put the stone. જે અહીંયા સ્ટોન એટલે શું થશે, પથ્થર. જે કાગડો હતો એને પથ્થરનું શું કર્યું હતું, એને ઉપાડીને શું કર્યા હતા, તો કે ધ ક્રો પુટ ધ સ્ટોન્સ ઇનટુ ધ પોટ. શું કર્યા હતા, એને ઘડામાં નાખ્યા હતા. ત્રીજું છે, ધ ક્રો ફાઉન્ડ અ પોટ. શું એને ઘડો શોધી લીધો હતો કાગડાએ. ટ્રુ ઓર ફોલ્સ, વાક્ય સાચું છે કે ખોટું છે, તો કે હા, વાક્ય સાચું છે, એને ઘડો મળી ગયો હતો. ચોથું છે, ધ ક્રો ડ્રંક ધ ખાલી જગ્યા. શું પીવું હતું કાગડાને, તો કે વોટર, પાણી પીવું હતું. પાંચમું છે, વોટ ડીડ ધ ક્રો ડુ ટુ મેક ધ વોટર કમ અપ. શું એને વિચાર્યું કે જેનાથી પાણી ઉપર આવે, તો જોઈએ, ધ ક્રો પિક અપ સ્ટોન્સ. તેણે પથ્થર ઉપાડ્યા એન્ડ ડ્રોપ્ડ ધેમ ઇનટુ ધ પોટ. અને પોટની અંદર નાખે છે, ડુબાડે છે. સો ધ વોટર લેવલ રોઝ. અને શું કરે છે, પાણીનું લેવલ એટલે ઉપર આવે છે અને પોતાની તરસ છીપાવી લે છે. બરાબર. ક્વેશ્ચન નંબર 9. રાઇટ ધ કરેક્ટ વર્ડ ઇન ધ બોક્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને ચિત્ર આપેલું છે તો અહીંયાથી જોવાનું છે કૌંસમાંથી. જ્યાં આપણને અહીંયા ચોરસ બોક્સ દેખાય ને આપણે જવાબ લખવાનો છે કે શું કહેવા માંગે છે. તો જોઈએ, હમ્પ. હમ્પ એટલે શું થાય, તો કે ખૂંદ થાય. ઈયર એટલે કાન, નેક એટલે ગરદન, ટેલ એટલે પૂંછડી અને લેગ એટલે પગ. તો આ ઊંટનું ચિત્ર છે તો ઊંટના ચિત્રમાં પહેલું બોક્સ આપણને અહીંયા દેખાય છે તો આ શું છે, તો કે એના ઈયર. કાન છે તો આપણે લખી દેવાનું EAR, ઈયર. આ શું છે, તો કે ઊંટની ખૂંદ છે તો અહીંયા લખવાનું HUMP, હમ્પ, HUMP, હમ્પ. આ શું છે, તો કે ઊંટની ગરદન છે. અહીંયા આપણને ચોરસ બોક્સ આપ્યું છે ગરદન પાસે, એટલે એમ જ કહેવા માંગતું હશે કે અહીંયા ગરદનનો સ્પેલિંગ તમારે લખવાનો છે NECK, નેક એટલે ગરદન. અહીંયા આપણને લેગ આપેલા છે તો LEG, લેગ.
લેગ એટલે પગ. ઓકે, આવી રીતે આપણે સિમ્પલ લખવાનું છે. જો આપણા બધા જ જવાબ ક્યાં હતા, પેપરની અંદર જ હતા. થોડુંક મગજ ચલાવીને આપણે લખવાનું છે, જેથી કરીને આપણે એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકીએ. બધા બાળકોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને જો કોઈ શિક્ષક મિત્રો આપણી આ જે ચેનલ છે જોઈ રહ્યા છે અને એમને આ પેપરની PDF જોઈએ છે, તો એમની ફી માત્ર 25 રૂપિયા છે. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર. અને બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.